नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाताय। भगवान श्री उमास्वामी आचार्य विरचित मोक्षशास्त्र अर्थात तत्वासूत्र तथा पूज्यपाद स्वामी रचित तत्वासूत्रनी टीका सर्वार्थ सिद्धि અને રામજીભાઈએ જે બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો કર્યો, તે પછીથી સંકલનમાંથી રામજીભાઈએ જે 5 પરિશિષ્ટ લખ્યા છે તેનો સ્વાધ્યાય પણ આપણે પૂરો કર્યો અને હવે અહીંયા મોક્ષશાસ્ત્રમાં તત્વાસૂત્રમાં બીજો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ. અધ્યાય બીજો. પ્રથમ અધ્યાયમાં સમ્યક દર્શનના વિષયનો ઉપદેશ આપતા શરૂઆતમાં અધિકાર 1 સૂત્ર 4માં જીવાદિક તત્વો કહ્યા. તેમાંથી જીવ તત્વના ભાવો, તેનું લક્ષણ અને શરીર સાથેના સંબંધનું આ બીજા અધ્યાયમાં વર્ણન છે. પ્રથમ જીવના સ્વતત્વ નિજ ભાવ બતાવવા સૂત્ર કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પહેલું સૂત્ર કહ્યું પહેલા અધિકારમાં, અને બીજા સૂત્રમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી, તત્વાર્થજ્ઞાનમ સમ્યક દર્શનમ, અને પછી તત્વોના નામ કયા, અને પછી ચોથા સૂત્રમાં જીવ તત્વોની બધાની વાત કરવામાં આવી વિશેષતાથી. તો એમાં જીવ તત્વ વિશે આગળ કેટલીક વાત આવી, કેવી રીતે જ્ઞાન થાય છે એ બધી પણ વાત આવી, નય નિક્ષેપો એ બધાની વાત આવી. હવે એમાંથી જીવ તત્વના ભાવો, અને પછી કહે છે કે તેનું લક્ષણ અને જીવનો શરીર સાથેનો સંબંધ, એ બધાની વાત અહીંયા બીજા અધ્યાયમાં આવે છે એમ કહેવાનો આશય છે. તો સૌથી પહેલી વાત અહીંયા લીધી છે કે જીવના નિજ ભાવ, સ્વતત્વ નિજ ભાવ બતાવવા સૂત્ર કહે છે. ત્યારે સરવાળ સિદ્ધિની અંદર આ જ વાત, આ જે ઉपोद्घात આપવામાં આવ્યો છે તે ટૂંકો પણ એ રીતે આપ્યો છે કે सम्यक दर्शन के विषय रूप से जीवादि पदार्थों का कथन किया. सम्यक दर्शनना विषय तरीके जीवादि पदार्थों कथन करवामां આવ્યું. એટલે 9 તત્વોનું જ્યાં વર્ણન જે કરવામાં આવ્યું પહેલા અધિકારમાં, એમાં સમ્યક દર્શન સમજવા માટે 7 તત્વ 9 પદાર્થનું વર્ણન કરવામાં આવ્યું, એ અપેક્ષાથી કરવામાં આવ્યું. એટલે કહે છે કે उनके आदि में जो जीव पदार्थ आया, एમાં સૌથી પહેલો જે जीव पदार्थ आयो तो उसका स्वतत्व क्या है यह बतलाने के लिए आगे का सूत्र कहते हैं. स्वतत्व શું છે બતાવવા માટે કહે છે એમ કરીને વાત લીધી છે. ઉपोद्घात લગભગ સરખા જેવું છે પણ થોડીક વાત એમાં એ રીતે છે. અહીંયા કહે છે કે જીવના અસાધારણ ભાવો, એમ અહીંયા ઉपोद्घात કર્યો છે. જીવના અસાધારણ ભાવો એવું શીર્ષક અહીંયા રામજીભાઈએ લીધું છે. જીવના ભાવો છે ઔક્ષમિક, અહીંયા સૂત્રની અંદર જે કહ્યું છે તે લઈએ છીએ કે ઔક્ષમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ जीवस्य स्वतत्वम् औदयिक पारिणामिकौ च. 2 વખત ચ શબ્દનો પ્રયોગ કરે છે, મિશ્ર ચ અને પારિણામિકૌ ચ.
એનું પછી મહત્વ છે, એટલા માટે એટલું ધ્યાનમાં રાખવાનું છે અત્યારે કે 2 વખત એ પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે શબ્દાર્થનો લઈએ, અર્થ લઈએ કે જીવસ્ય, જીવના સૂત્રમાં જીવસ્ય એટલે જીવના ઔક્ષમિક ક્ષાયિક, ઔક્ષમિક અને ક્ષાયિક ભાવો, ભાવો એટલે ભાવ, ચ મિશ્ર અને મિશ્ર તથા ઔદૈક પારિણામિક ચ, ઔદૈક અને પારિણામિક એ 5 ભાવો સ્વતત્વમ નિજ ભાવ છે, અર્થાત જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. કેટલાક પ્રશ્ન થશે અહીંયા પારિણામિક ભાવની અપેક્ષાથી વાત કરીએ તો દરેક દ્રવ્યની અંદર પારિણામિક ભાવ તો છે, તો કેમ એમ? પણ અહીંયા જીવના ભાવની અપેક્ષાથી જે એનો પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે, અને એમાં તો જે 3 પ્રકારે પારિણામિક ભાવ જે કયો છે એ અપેક્ષાથી અર્થ લઈએ તો એ પ્રશ્નનું નિરાકરણ થઈ જાય છે. બીજી વાત, અહીંયા એક શબ્દ મૂક્યો છે, અહીંયા મિશ્ર, મિશ્ર શબ્દ મૂક્યો છે, તો આ સંબંધી પણ આપણે આગળ વાત કરીશું. તો જીવના ઔક્ષમિક અને ક્ષાયિક ભાવ અને મિશ્ર, વચ્ચે મિશ્ર લીધો છે, ઔક્ષમિક, ક્ષાયિક અને પછી વચ્ચે મિશ્ર લીધો, અને ત્યાર પછીથી કહે છે કે ઔદૈક અને પારિણામિક એ 5 ભાવો નિજ ભાવ છે, અર્થાત જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. ટીકામાં અહીંયા કહે છે કે 5 ભાવોની વ્યાખ્યા, આપણને એમ લાગે કે આ તો બધું સહેલું છે, આપણને આવડે છે, પણ સમજવાનું છે. આપણે જે એટલું જાણીએ છીએ એમાં ક્યાંક ત્રુટિ રહી જાય છે, કાંઈક હજી સમજવાનું બાકી રહી જાય છે. એ જ્યારે આપણે બહુ એના ઉપર ચિંતન કરીશું ત્યારે ખ્યાલ આવશે. ઔક્ષમિક ભાવ પહેલું લીધું છે, આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત દબાઈ જવું. આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત દબાઈ જવું, તે આત્માના આ ભાવને ઉપશમ ભાવ અથવા ઔક્ષમિક ભાવ કહે છે. ભાવ આત્માનો છે, આત્માને વિશે તો કાંઈ ઉપશમ થતો નથી, નામ એને ઔક્ષમિક ભાવ અથવા તો ઉપશમ ભાવ આપવામાં આવ્યું છે. ઉપશમ ક્યાં થાય છે? ઉપશમ એટલે શું? ઉપશમ એટલે શું? એને માટે આપણે સમજીએ છીએ કે જે કર્મ છે એ કર્મની પ્રકૃતિ જે ઉદયરૂપ થાય છે અને ફળ આપે છે, તો એ ફળ ન આપે એવી દશા થાય, એવી શાંત દશા જે થાય છે એને ઉપશમ કહેવામાં આવે છે. તો કર્મની પ્રકૃતિનો એ વખતે ફળ ન આપવા રૂપ જે એવી અવસ્થા થવું એ નિમિત્ત કારણ છે, અને એવી અવસ્થા જે કર્મની પ્રકૃતિની થાય એ તો એના કારણે આ આત્માને એ વખતે જે ભાવ જે છે એ ભાવને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે છે. અને એમાં આત્માનો પોતાનો પુરુષાર્થ છે એટલે થાય છે, એ કંઈક કર્મને કારણે થાય છે એમ નથી. કર્મનો ઉપશમ થયો, કર્મ ફળ આપવા માટે અત્યારે નથી એટલે હવે આપણે આપણું કાર્ય કરી લઈએ એવી વાત નથી. આપણે જ્યારે એવો પુરુષાર્થ કરીએ છીએ તો આપોઆપ સામે નૈમિત્તિક સંબંધ જેવો છે કે કર્મ એ વખતે ફળ આપી શકતું નથી. એટલે અહીંયા પુરુષાર્થથી એમ લેવામાં આવી છે કે આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત દબાઈ જવું. અશુદ્ધતા ક્યાં છે? અશુદ્ધતા તો પોતાને વિશે છે ને, જીવને અશુદ્ધતા છે, તો એ અશુદ્ધતા પોતાને વિશે છે એ પણ ક્યાં છે? મૂળ દ્રવ્યમાં તો કોઈ અશુદ્ધતા નથી. જે અશુદ્ધતા જે છે, મલિનતા જે છે, એ તો બધું પર્યાયમાં છે. તો એ પર્યાયમાં જે અશુદ્ધતા જે છે એ પ્રગટ ન થાય, એ પ્રગટ ન થાય એવી જે દશા થઈ જાય છે ત્યારે એમ કહેવાય કે ઉપશમ છે. અને એવી દશા હોય ત્યારે જ એને આત્માનું લક્ષ થાય અને આત્મા જેવો છે તેવો એને અનુભવમાં આવે. એ વિના ક્યાંથી અનુભવમાં આવે? જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ, ઉપશમ બોલ્યા કરીએ, ગોખણિયું જ્ઞાન નહીં ચાલે પ્રભુ. હવે તો આટલા વર્ષોના સ્વાધ્યાય થયા, કેટલા વર્ષોથી સ્વાધ્યાય, કેટલા શાસ્ત્રોના સ્વાધ્યાય, અને હવે તો એ લેવલે આપણે પહોંચ્યા છીએ કે આપણે શાંત ચિત્તે પોતાની જાત ઉપર વસ્તુને ઉતારીને સમજવાનું છે કે મને ઉપશમ મારા પુરુષાર્થથી થાય એક વાત, અને બીજી વાત એ છે કે જેવું થાય ત્યારે જ મને આત્માની અનુભૂતિ થાય.
કેમ કે મલિનતા મને નડે છે, પણ મલિનતા તો પર્યાયમાં છે. એ મલિનતા જે ઊભી થાય છે વારંવાર વારંવાર વારંવાર, એટલે કે એનું લક્ષ થાય છે. એટલે એવી જાણે કે પાણીમાં જે કાદવ નાખ્યો હોય એને આપણે હલાવ્યા કરીએ તો પાણી ક્યારેય શુદ્ધ દેખાય નહીં. આ હલાવવા રૂપ આપણો ઉપયોગ જે છે ફરે છે. આપણો ઉપયોગ બધી જગ્યાએ ફર્યા કરે છે. એ જાણે કે પાણીમાં નાખેલું, પાણીમાં જે માટી છે ને એને આપણે હલાવ્યા કરીએ એટલે હંમેશા એ પાણી મલિન દેખાય. એવી રીતે આપણા ભાવો જે છે એ પરનું લક્ષ થવાને કારણે મલિન જ દેખાઈ રહ્યા છે. બધું પર્યાયમાં છે, દ્રવ્યમાં તો નથી. તો એને જરાક શાંત પડવા દઈએ તો, શાંત પડે તો આપણને એમાં નિર્મળ પાણી છે એવો ખ્યાલ આવે. હલાવીએ નહીં પાણીને તો એ ઉદાહરણને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે પર્યાયમાં જે સમય નવી નવી જે પર્યાયો થયા કરે છે તેનું કારણ જ આપણે આપણા ઉપયોગને બહાર ભમાવી રહ્યા છીએ, ફેરવી રહ્યા છીએ. એટલે મૂળ શુદ્ધ વસ્તુ જે છે એનો ખ્યાલ જ આવતો નથી. ભગવાન આત્મા તરફ લક્ષ થતું જ નથી. ઉપયોગ બહારમાં તો હંમેશા ફરવાનો જ છે. બહારમાં ઉપયોગ ક્યારેય એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી. અને બહારમાં જયારે ઉપયોગ હોય ત્યારે શુભાશુભ ભાવો હોય છે. તો પોતાનો પુરુષાર્થ છે કે પોતે એવા ઉપયોગને ફેરવે નહીં. અને એની એક જ રીત છે કે સ્વ તરફ લક્ષ કરે છે સ્વરૂપ સમજીને. ત્યારે ઉપયોગ ફરતો નથી. અને ત્યારે હવે તેને ખ્યાલ આવે છે કે પોતે કેવો છે. એટલે અશુદ્ધતાનું પ્રગટ ન થવું પર્યાયની અંદર, એ ત્યારે એને ખબર પડે છે. હજી અશુદ્ધતા નીકળી ગઈ છે એમ નથી. અશુદ્ધતા મલિનતા છે છતાં પણ એનું દબાઈ જવું, એમ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે એ ઉદયમાં નથી. એના ફળ તરીકે વિચાર કરીએ તો ફળ નથી આપતું. ત્યારે તો આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું અર્થાત દબાઈ જવું, તે ઔપસમિક ભાવ. આત્માના આ ભાવને ઉપસમ ભાવ અથવા ઔપસમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટ રૂપ ફળ જડ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપસમ છે. એ જ વખતે કર્મનો ઉપસમ જે કહીએ તો એ કર્મનું ફળ જે છે એ નથી આવતું. પણ આમને જોઈએ તો કર્મનું ફળ ક્યાં આવે? જડ વસ્તુનું ફળ જડને વિશે હોય, ક્યાં ચેતનમાં આવે છે? એ તો ચેતન એના સામું લક્ષ કરી અને એમ માને છે કે મને એ કર્મના ફળ આવ્યા એટલે મારે આવી દશા થઈ. વાસ્તવમાં જડના ફળ જડને વિશે, ચેતનના ફળ ચેતનને વિશે. બે દ્રવ્ય જ જુદા છે. તો કયું જળ કર્મ છે એ મારી અંદર કાર્ય કરે છે? કયું જળ કર્મ છે? એક જળ કર્મ છે. આ બધા જે કર્મો છે, જે પૂતગળ પરમાણુના સ્કંદ રૂપ જે કર્મ, એ કર્મને વળગણાઓ, એ કોઈ મારી અંદર કોઈ કાર્ય કરતું જ નથી. એ ભગવાન આત્મામાં ક્યાંથી પેસે? ઘૂસતાય નથી. એ તો સપાટી ઉપર રહે છે અને એ બિચારા એનું કાર્ય કરે છે. બિચારા એટલા માટે કે એ તો જાણતાય નથી. એ જળ કર્મોના અંદર ફેરફારો થવા, ઉદયો આવવા, આ બધું તેનું ત્યાં થઈ રહ્યું છે. એનું લક્ષ પામીને આ જીવ જે છે એ વિચલિત થઈ જાય છે. તો આત્માનો પુરુષાર્થ જયારે એવો બરાબર સમ્યક થયો છે ત્યારે એ વિચલિત નથી થતો. તો એ વખતે સામે એમ કહેવાય કે પેલાનું ફળ જળનું ફળ જળમાં ન આવવું એમ કહેવામાં આવે. વાસ્તવમાં તો જળ તો જે રીતે એની જે દશા ત્યારે થવા યોગ્ય છે તે રીતે જ થાય છે. અને એને કર્મનો ઉપસમ કહેવામાં આવ્યો છે. એટલે જીવને ભાવ જે છે તે ઉપસમ ભાવ જે કહેવાયો છે તે કર્મનો ઉપસમ થાય છે. માટે એ ભાવને, જે ભાવ જીવનો એવો છે કે જયારે કર્મનો ઉપસમ વર્તે છે તે અપેક્ષાથી એને ઉપસમ ભાવ કહેવામાં આવ્યો છે. આ જીવનો એક સમય પૂરતો પર્યાય છે. જીવનો ભાવ એવો થયો ને એટલે, અને તે સમય કરી અને અંતર્મુહૂર્ત રહે છે. વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી આવો ભાવ રહે છે. ઉપસમ ભાવ અંતર્મુહૂર્ત સુધી રહે છે. પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. દરેક સમયે ઉપસમ ભાવ જે છે એ થયા કરે છે અને અંતર્મુહૂર્ત સુધી એવો ઉપસમ ભાવ રહે છે. પછી વધારે સમય રહેતો નથી. હવે ઉપસમની વાત જરાક યાદ કરી લઈએ કે ઉપસમ કર્મની પ્રકૃતિની અપેક્ષાથી વિચાર કરીએ તો ઉપસમ કોનો થાય? ઉપસમ કોનો થાય? મોહનીય કર્મના જ ઉપસમ હોય છે. દર્શન મોહની અને ચારિત્ર કર્મની પ્રકૃતિના જ ઉપસમ થાય. એ સિવાય બાકીના 3 કર્મો, ઘાતી કર્મો છે, એના ઉપસમ નથી થતા. જ્ઞાનાવર્ણીયનો ઉપસમ નથી હોતો, દર્શનાવર્ણીયનો પણ ઉપસમ નથી થતો, અને અંતરાય કર્મની પ્રકૃતિના પણ ઉપસમ નથી થતા. એના ક્ષયોપસમ જ હોય છે. હવે બીજો ભાવ છે અહીંયા ક્ષાયિક ભાવ.
ક્ષાયિક ભાવમાં કહે છે કે આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે. ક્ષાયિક ભાવ કેમ બીજો લીધો હશે, કોઈને પ્રશ્ન પણ થાય. આચાર્ય ભગવાને જે બીજો ભાવ ઉપસમ પછી સીધો ક્ષાયિક લીધો છે, આપણે તો પેલા ભણ્યા ત્યારે આપણે એમ કહેતા હતા કે ભાઈ ઔદયિક ભાવ, પછી ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, અને ત્યાર પછીથી આપણે પારિણામિક ભાવ એમ કહેતા હતા. તો 4 ભાવ જે છે તે પર્યાય રૂપ છે: ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. અને પારિણામિક ભાવ છે તે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એ દ્રવ્ય રૂપ છે. આ રીતે આપણે ભણ્યા છીએ. ખોટું નથી ભણ્યા, બરાબર જ ભણ્યા છીએ, યાદ રાખવાની અપેક્ષાથી બરાબર છે. પણ આચાર્ય ભગવાને જે આખી શૈલી લીધી છે એ જુદી રીતે લીધી છે. એમાં આ ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ એ લીધા છે કેમ કે ભાવમાં અહીંયા ઉપસમ ભાવ અંતર્મૂળત ટકે છે, અને એ જે ઉપસમ છે એની આપણે પહેલા અધ્યાયમાં પણ વાત કરી કે એ ઉપસમ જ્યારે જે છે ત્યારે એ શુદ્ધ જેવો જ છે, એ ક્ષાયિક જેવો જ છે, એ ક્ષાયિક જેવો જ છે. ભલે તમે પાણી, મેલું પાણી હોય એમાં ફટકડી ફેરવો એટલે પછી આછરી જાય, પછી ઉપર જે પાણી મળે એ તો શુદ્ધ જ ચોખ્ખું જ મળે, એ તો ચોખ્ખું જ મળે. પણ એ લાંબો સમય રહેતું નથી, જરાક એને હલાવીએ તો પાછું એ ડોળું થઈ જાય છે. એવી રીતે આ અહીંયા ઔપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ છે, એટલે પહેલા ઔપસમિક અને પછી બીજો ક્ષાયિક ભાવ જોવામાં આવ્યો છે. એ સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે અત્યારે સમ્યક દર્શનની અપેક્ષાથી વાત ચાલે છે. તો સમ્યક દર્શનમાં સૌથી પહેલા જે ભાવ જે છે અનાદિનો એના ભાવ જે ચાલ્યા આવતા હતા એમાંથી એને ઔપસમિક ભાવ જ્યારે થાય છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે, સમ્યક દર્શનની શરૂઆત થાય છે. એટલે ઔપસમિક ભાવ પહેલો લીધો છે અને પછી ક્ષાયિક ભાવ થાય છે. તો ક્ષાયિક ભાવ ન થાય એ વખતે વચમાં જે છે, જ્યાં સુધી ક્ષાયિક ભાવ નથી થતો ત્યાં સુધી એને ક્ષયોપસમિક ભાવ થાય છે, એ આપણે સમજ્યા છીએ. પણ એની વાત પછીથી લેવી છે, કેમ કે અહીંયા એમણે મિશ્ર શબ્દ મૂક્યો છે. ઔપસમિક અને ક્ષાયિક બે ભાવ પછીથી મિશ્ર શબ્દ મૂક્યો છે, એનો જરાક વિસ્તૃત અર્થ છે, અને એ વાત આપણે સરવાળ સિદ્ધિમાંથી લઈશું. તો પહેલા ક્ષાયિક ભાવને વિશે સમજી લઈએ. કે છે કે આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે. જો બહુ સ્પષ્ટ વાત લીધી છે, આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે. બધા ગુણો, અંદર તો અનંત ગુણ છે, અને અનંત ગુણ અંદરમાં તો શુદ્ધ જ છે, પરિણામ શુદ્ધ છે, પણ એને અનુસરીને પોતાના પ્રગટ પર્યાયની અંદર એ અનંત ગુણો તો શુદ્ધ અંદરમાં છે, અને એનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે, પણ એને અનુસરીને પ્રગટતામાં, પર્યાયમાં કોઈક ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તો તે ક્ષાયિક ભાવ છે. અને એવો ક્ષાયિક ભાવ, સૌથી પહેલો ક્ષાયિક ભાવ હંમેશા શેનો હોય છે? એ દર્શન મોહનીયનો જ હોય છે. સૌથી પહેલા હંમેશા દર્શન મોહનીય, મોહની કર્મની બે મુખ્ય પ્રકૃતિ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. એમાં દર્શન મોહનીયનો ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સમ્યક્ત્વ પહેલા હોય. કોઈ દિવસ એવું ન બને કે જ્ઞાન કે દર્શન કે અંતરાય એના ક્ષાયિક ભાવ સૌથી પહેલા પ્રગટ થઈ જાય, એવું 3 કાળમાં બને નહીં. એના ક્ષયોપસમ જ હોય છે, એના ઉપસમય થતા નથી, એનો અમુક ઉઘાડ તો હોય જ છે. તો સૌથી પહેલો ક્ષાયિક ભાવ મોહનીય કર્મમાં પણ ચારિત્ર મોહનીયનો ન પ્રગટે. સૌથી પહેલો ક્ષાયિક ભાવ શેનો પ્રગટે? દર્શન મોહનીયનો જ પ્રગટે. એનો અર્થ એ છે કે જે મિથ્યાત્વનું મૂળ કારણ જે દર્શન મોહનીય કર્મ અને પ્રકૃતિ જે કહેવામાં આવે છે, એનો જ ક્ષાયિક ભાવ થાય. એટલે એ પરમાણુ જે છે એ કર્મરૂપે રહે નહીં, અને આ તરફ જીવને એવો ક્ષાયિક ભાવ પ્રગટે. એ સૌથી પહેલો એક ક્ષાયિક ભાવ પ્રગટે, અને એક ક્ષાયિક ભાવ પ્રગટે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, ત્યાર પછીથી એને ચારિત્રમાં એ યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચે છે. અને યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચે છે, 12મા ગુણસ્થાનની દશા સુધી પહોંચે છે, તો પણ હજી સુધી એને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ 3 પ્રકૃતિ જે ઘાતી કર્મની છે એના ક્ષાયિક ભાવ ત્યાં સુધી જ એને પ્રગટ નથી થયા. ત્યાં સુધી એને ક્ષયોપસમ જ છે, છદ્મસ્ત અવસ્થા છે. અને એનો ક્ષય એ બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે 12મા ગુણસ્થાને, ત્યારે થાય છે. એટલે ત્યાર પછી તે 13મા ગુણસ્થાને આવે છે ત્યારે ચારે ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ ચૂક્યો હોય છે,
અને 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થઈ ચૂક્યા હોય છે 13મા ગુણતાની અવસ્થા. તો એ ક્ષાયિક ભાવની વાત આપણે કરી રહ્યા છીએ એટલે એમાં એક ગુણની વાત આવી, એના ઉપરથી આટલો વિસ્તાર આપણે લીધો કે એક ગુણની શુદ્ધ અવસ્થા એ ક્ષાયિક ભાવ છે. પછી જે પ્રમાણે બધા જ ગુણોની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે 13મા ગુણતાને તો બધા જ ગુણોની સર્વ ગુણોની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે એ ક્ષાયિક ભાવ છે. મુખ્યતાથી આપણે ઘાતી કર્મની પ્રકૃતિમાં એ રીતે 9 ક્ષાયિક ભાવ કહીએ છીએ, પણ અંદરમાં જે અનુભૂતિમાં કેવળ જ્ઞાન થાય છે ત્યારે ભગવાનને તો અનંત ગુણ જે છે એનું શુદ્ધ પરિણમન જ છે. અહીંયા કહે છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. કર્મનો ક્ષય થાય એ એના કારણે થાય, પણ એ વખતે જીવને એવો પુરુષાર્થ ઉપડ્યો હોય તો જ થાય. એટલે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. આપણે ત્યાં ઊંધું ભણાવવામાં આવે છે, ઊંધું એવી રીતે ભણાવવામાં આવે કે કર્મનો નાશ થાય ત્યારે આત્મા કેવળ જ્ઞાન પામે. કર્મનો નાશ થાય ત્યારે એટલે કર્મ બધું કરે, કર્મ જ આપણને આપણી ઉપર રાજ કરે. એટલે કર્મનું જે થાય એ પ્રમાણે આપણું થાય, આપણે તો કાંઈ કરી શકીએ જ નહીં, નિર્માલ્ય થઈ જઈએ. એટલે એ ઊંધું ભણાવવામાં આવી રહ્યું છે. એ સંપ્રદાયમાં બધી જગ્યાએ ચારે સંપ્રદાયમાં ઊંધું છે. ભાઈ કર્મ તમને નડે છે, કર્મનો નાશ ન થાય ત્યાં સુધી તમારું કાંઈ થાય નહીં, આવી જ વાત કરવામાં આવે છે. વસ્તુ સ્વરૂપે એમ નથી. જીવ પોતાનો પુરુષાર્થ કરે છે ત્યારે સામે કર્મની પ્રકૃતિનું એમ જ થવા યોગ્ય હોય છે એટલે થાય છે. તો આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. અને આ પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. બીજા સમયે ત્રીજા સમયે પછી એવી અવસ્થા થાય, પણ સમય કરી અને એ પછી એની શરૂઆત થઈ છે તો ક્ષય થયો છે તો પછી એ સાદી અનંત રહે છે. શરૂઆત થઈ છે એટલે આદિ સહિત અને અનંત કાળ સુધી પછી એ ક્ષય થયા પછીથી રહે છે. કેમ કે સામે કર્મની પ્રકૃતિ જે નિમિત્ત રૂપે જે હતી એ જ એનો જ ક્ષય થઈ ગયો. એ કર્મને રજકણો છૂટા પડી ગયા, કર્મરૂપ અવસ્થા રહી જ નહીં. એટલે પછી હવે એવા નિમિત્ત પણ નથી, તો એનો એ ભાવ જે છે એ સતત એ ક્ષાયિક ભાવ સતત રહે છે, હંમેશ માટે રહે છે, કાયમ માટે રહે છે. એટલે સાદી અનંત રહે છે. તો પણ એક સમય એક જ અવસ્થા હોય છે, એટલે કે સમય પાછું બદલાયા કરે છે. પણ બદલાય છે તો કઈ મલિનતા આવે છે એમ કહેવાનો આશય નથી, કેમ કે પરિણામ છે ને એ બતાવવું છે. એ પર્યાય છે ક્ષાયિક ભાવની પણ પર્યાય છે. એટલે સમય એવા ને એવા પરિણામ થયા કરે છે. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વીર્ય યુક્ત એવા ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથે રહેલી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ તે કાર્ય શુદ્ધ પર્યાય છે. તેને ક્ષાયિક ભાવ પણ કહેવાય છે. એટલે કે એને અનુસરીને પરિણામ જે થાય છે તે કાર્ય શુદ્ધ છે, એને કાર્ય શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. અંદરમાં જે પરિણામો થઈ ગયા છે અને એટલા માટે જે આત્માને કારણ શુદ્ધ પરમાત્મા કહેવામાં આવે છે. અને અંદરમાં જે પર્યાયો જે થઈ છે એ કારણ શુદ્ધ પર્યાય છે. અંદરમાં જે ચાલી રહ્યું છે ભવન છે, અને જે પ્રગટ થાય છે એ કાર્ય રૂપે પ્રગટ થઈ પોતાની પર્યાય પ્રગટ પર્યાય, એટલે એને કાર્ય શુદ્ધ પર્યાય છે એમ કહેવામાં આવે છે. અને એવા ભાવ જે છે એ જ ક્ષાયિક ભાવ છે, એ જ ક્ષાયિક ભાવ છે. અને 4 ઘાતી કર્મની અંદર આપણે જે મુખ્યતાથી જે લઈએ છીએ તો એમાં ક્રમ એવો જ છે કે પહેલા દર્શન મોહનીય જે છે એનો ક્ષાયિક ભાવ, ક્ષાયિક સમ્યક તો પ્રગટ છે, પછી પ્રગટ થાય છે. પછી ચારિદ્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષાયિક ભાવ થાય છે. અને પછી બાકી જે 3 ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષાયિક ભાવ થાય છે. તો એ ક્ષાયિક ભાવ સંબંધીની વાત થઈ. હવે ક્ષાયોપશમિક ભાવ આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ, તે કર્મનો ક્ષયોપશમ છે. અને ક્ષયોપશમિક ભાવ તે આત્માનો પર્યાય છે. એટલે ક્ષયોપશમિક ભાવ તો જીવનો ભાવ છે, એ એવો ભાવ છે કે એ વખતે સામે કર્મની પ્રકૃતિઓમાં કંઈક અંશે એનો ક્ષય અને કંઈક અંશે એનો ઉપશમ વર્તે છે. એવી એક કર્મની દશા છે. એ કર્મની દશા એના કારણે છે. અહીંયા જીવનો ભાવ એ વખતે આવો હોય છે, એને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. સમ્યક દર્શનમાં આપણે જાણીએ છીએ કે પહેલા જે થાય છે તે ઉપશમ સમ્યક દર્શન થાય છે અને પછી ક્ષયોપશમ સમ્યક દર્શન થાય છે.
કે છે કે આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે. એટલે આ ઔપસમિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ છે કે ક્ષયોપસમિક ભાવ જે છે, એ બધી અવસ્થા છે, એ પર્યાય છે, એ વાત આપણે જાણીએ છીએ. અને પછી ઔદયિક ભાવ એ પણ પર્યાય છે. એટલે આ એક સમય પૂરતી અવસ્થા છે. તેની લાયકાત પ્રમાણેના ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહે છે, પરંતુ સમય સમય બદલીને રહે છે. ક્ષયોપસમિક ભાવ ઘણો સમય સુધી રહે છે, એની જે રીતે યોગ્યતા હોય તે પ્રમાણે, પણ છતાંય કંઈ એકદમ એક સરખો રહે છે એવું નથી. ક્ષયોપસમ ભાવની અંદર પણ મોટાભાગે જીવો વિકાસ કરે છે, આગળ ને આગળ વધે છે, મલિનતા ઘટતી જાય છે, અને ક્ષયોપસમિક ભાવમાં જયારે સમ્યક દર્શનનો વિચાર કરીએ છીએ તો દર્શન મોહનીયના ક્ષયોપસમિક ભાવ થાય છે, એ જ રીતે ચારિત્ર મોહનીયના ક્ષયોપસમિક ભાવ થાય છે. અને જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયકરણની પ્રકૃતિના ક્ષયોપસમિક ભાવ તો જીવને પહેલેથી હોય જ છે. એને ક્યારેય એવું નથી હોતું કે એને જરાક પણ એનો ઉઘાડ ન હોય, એમ નહીં. એટલે જ્ઞાનનો કાંઈક ઉઘાડ તો હોય છે, એટલે એટલો ક્ષયોપસમ તો છે જ. એ તો ક્ષયોપસમિક ભાવ એને એ ત્રણ પ્રકૃતિ જે છે એના તો હોય જ છે. એટલે જે કંઈ કરવાનું જે છે એ દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો પૂરેપૂરો ઉદય વર્તી રહ્યો છે, અને એ ઉદયની સાથે જીવ પૂરેપૂરો જોડાયું અને મિથ્યાત્વ ભાવે થઈ રહ્યો છે. તો ત્યાંથી શરૂઆત કરવાની છે, એ વાતને સમજીને શરૂઆત કરવાની છે. એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો મિથ્યાત્વ જાય એનો પુરુષાર્થ કરવાનો છે. એટલે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે, સમ્યક તો પ્રગટ થાય છે. દર્શન મોહની કર્મની પ્રકૃતિનો પહેલા ઉપશમ ને પછી ક્ષયોપસમ થાય છે, અને પછી ક્ષય પણ થાય છે. ત્યાંથી શરૂઆત કરવાની છે, ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એટલે ભાવની અપેક્ષાથી પણ આપણે વિચાર કરીએ તો સૌથી પહેલો શું લેવાનું, તો ઉપશમ. ને ઉપશમ કોનો થાય? એક મોહનીય કર્મમાં જ ઉપશમ થાય, બીજે ક્યાંય ઉપશમ થતો નથી. જ્યાં સુધી ઉપશમ થતો જ નથી ત્યાં સુધી પેલી ડોળાસ એમને એમ રહ્યા જ કરે છે. શરૂઆતમાં જ આપણે એટલા માટે વાત કરી કે પાણી જે છે એ ડોળું છે, તો ડોળું ને ડોળું જ રહ્યા કરે. તમે હલાવ્યા કરો તો ડોળું જ રહે. એને શાંત પડવા જ નથી દેતા, તો પછી ડોળું જ રહે. આચરે કેવી રીતે? એટલે ફટકડી ફેરવીને પણ તમે હલાવ્યા કરશો તો ક્યાંથી આચરવાનું છે? એટલે કે એને આચરવા માટે સમય જોઈએ છે. એવી રીતે આપણને આ શાસ્ત્રોની વાત મળી, ભગવાનની વાત મળી છે, ને છતાં પણ આપણે ઉપયોગને ફેરવ્યા જ કરીએ તો ક્યાંથી જ્ઞાન થશે? ઉપશમ કેવી રીતે થશે? હલાવ્યા જ કરીએ, આપણા ઉપયોગને બહારમાં ફેરવ્યા જ કરીએ, શાંત પડવા જ ન દઈએ તો કેવી રીતે થશે? એટલા માટે જ આપણે આ ધ્યાનના પ્રયોગ વગેરે કરીએ છીએ, શાંત પડીએ છીએ, એકાગ્રતા કરીએ છીએ. જે કંઈ આપણને દ્રવ્યસૂત્રનો અભ્યાસ થયો છે, ફટકડી તો ફેરવી, આપણે આ જ્ઞાન કર્યું છે, પણ જ્ઞાન કર્યું છે તો એને સમય આપવો પડશે ને, ત્યારે આચરીને નીચે મેલ બેસશે ને. પાણીમાં ફટકડી ફેરવીને આપણે થોડોક સમય આપવો પડે છે ભાઈ, એમને નથી બધું થતું. પછી પણ હલાવ્યા જ કરી દંડો લઈને મંડી પડીએ તો પછી શું થાય? પછી કહીએ કે ભાઈ અમે તો ફટકડી ફેરવી પણ પાણી તો ડોળું જ છે. પણ તું પણ ફેરવી જ રહ્યો છે, અંદર દંડો ફેરવી રહ્યો હોય, હલાવી જ રહ્યો હોય, તો પછી તને ક્યાંથી આચરેલું પાણી મળશે? એવી રીતે કોઈ કહે છે કે અમે તો આટલા વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ, આ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, પણ અમને તો કાંઈ પ્રાપ્ત ન થયું. પણ ક્યાંથી પ્રાપ્ત થાય? ઉપયોગને બારમાં રાખીને ફેરવ્યા જ કરે તો પછી કેવી રીતે થશે? ધર્મના નામે પણ ઉપયોગને ફેરવ્યા કરે, આમ જયંતિ ઉજવીને, આમ કરીએ, વૃક્ષોપમાં આમ એકબીજાને મોકલ્યા કરીને, આ બધું કઈ ધર્મનું કામ છે? એ ઉપયોગને ફેરવ્યા કરે છે જીવ, જ્યાં સુધી શાંત પડતો નથી. શાંત ચિત્તથી પોતાના સ્વરૂપનો વિચાર કરી, ચિંતન કરી અને બેસતો નથી. એક જ ઓમકારનો આશ્રય લઈ અને શાંત ચિત્તે થતો જ નથી. તો પછી પેલું જે આ શાસ્ત્રનો અભ્યાસ રૂપ જે ફટકડી ફેરવી હતી એ કામ કેવી રીતે કરશે? એટલે એટલા માટે એ મહત્વનું છે. તો આપણે આગળ અહીંયા વાત કરતા હતા ક્ષયોપસમિક ભાવની. અહીંયા કહે છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ, તે કર્મનો ક્ષયોપસમ છે. કેટલોક ઉપશમ, કેટલોક ક્ષય. અને ક્ષયોપસમિક ભાવ તે આત્માનો પર્યાય છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે. તેની લાયકાત પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે ઘણો કાળ સુધી પણ તે રહે છે,
પરંતુ સમયે સમયે તે બદલીને રહે છે વગેરે. આ સંબંધી હવે આગળ થોડીક વાત લઈએ. ઔદયિક ભાવ, તો ક્ષયોક્ષમિક ભાવ અને મિશ્રની વચ્ચે વાત આવી ગઈ, તો એની જરાક સ્પષ્ટતા કરવાની છે. જરા થોડીક વાતને આપણે લઈએ, પછી ઔદયિક ભાવની વાતને લઈએ. અહીંયા સરવાળ સિદ્ધિમાંથી અહીંયા કહે છે कि औक्षमिक सायिक मिश्र औदयिक और पारिणामिक ये जीव के स्वतत्व है. आ मूल सूत्रनी बात करे छे અને કહે છે કે जैसे कतक आदि द्रव्य के संबंध से जल में कीचड़ का उपशम हो जाता है. आ समझाय એવું છે કતક ફળ ફેરવવાથી પેલું જે પાણીમાં રહેલું કાદવ જે છે એનો ઉપશમ થઈ જાય છે. उसी प्रकार आत्मा में कर्म की बीज शक्ति का कारणवश से प्रकट न होना उपशमय, એટલે નિમિત્ત કારણ તરીકે એવી જ રીતે કર્મ છે. તો પોતાની નિજ શક્તિ જે છે એનું પ્રગટ ન થવું, અને પછી જ્યારે આ ઉપશમ કર્મનો જ્યારે ઉપશમ એવી રીતે થાય છે તો એમાં નિજ શક્તિ જે છે એનું પ્રગટતા જે થાય છે તે ઉપશમ છે. जैसे उसी जल को दूसरे साफ बर्तन में, હવે આ ઉપશમ થયો એટલે ઉપરથી જે પાણી જે છે એ ચોખ્ખું થઈ ગયું, તો એનું ઉદાહરણ લીધું છે. जैसे उसी जल को दूसरे साफ बर्तन में बदल लेने पर कीचड़ का अत्यंत अभाव हो जाता है, वैसे ही कर्मों का आत्मा से सर्वथा दूर हो जाना क्षय है. એટલે કર્મોનું સંપૂર્ણપણે આત્માથી દૂર થઈ જવું તે ક્ષય છે. जिस प्रकार उसी जल में હવે કે છે કે कतक आदि द्रव्य के संबंध से कुछ कीचड़ का अभाव हो जाता है और कुछ बना रहता है, उसी प्रकार ઉભય રૂપ એટલે બંને ઉભય રૂપ ભાવ મિશ્ર હે. મિશ્ર ભાવ આને કહેવામાં આવ્યો છે કે કંઈક જે છે તમે ફટકડી ફેરવ્યા પછી પણ જે સૌથી ઉપરનું પાણી છે ને તમને શુદ્ધ મળી જાય છે, પણ નીચે હજી થોડોક પાણીનો ભાગ એવો પણ હોય છે કે એમાં જે કંઈક હજી મલિનતા હોય છે અને શુદ્ધતા પણ હોય છે. એ મિશ્ર ભાવ છે, એ મિશ્ર છે. जिस प्रकार અહીંયા આ જે ઉદાહરણ જે લીધું છે ને એના ઉપરથી મિશ્ર ભાવ સમજાવવામાં આવ્યો છે. આપણે સીધે સીધું મિશ્ર એટલે માની લઈએ કે ક્ષયોક્ષમ ભાવને મિશ્ર કયો છે, પણ એટલી અમથી વાત નથી, એનાથી કંઈક વિશેષ વાત છે. સમજવા પ્રયત્ન કરવો, કદાચ વાત ગળે ઉતરતા થોડીક વાર લાગશે, પરંતુ અહીંયા એ વાત લીધી છે कि जिस प्रकार उसी जल में कतक आदि द्रव्य के संबंध से, कतक फल फेरववाથી कुछ कीचड़ का अभाव हो जाता है और कुछ बना रहता है, उसी प्रकार उभय रूप भाव मिश्र है. એટલે સૌથી ઉપરનું પાણી ચોખ્ખું મળ્યું પછી જે છે એમાં ક્યાંક થોડુંક હજી મલિનતા છે, એમ આપણે જયારે સમજીએ છીએ તો એ મિશ્ર છે. તો એવી રીતે જીવના મિશ્ર ભાવની વાત અહીંયા કરી છે. ક્ષાયિક ભાવ સિવાય એનો આવો મિશ્ર ભાવ આ રીતે હોય છે. तो द्रव्य आदि निमित्त के वश से कर्मों के फल का प्राप्त होना उदय है. હવે ઉદય ભાવની વાત કરી. ઔદયિક ભાવ એટલે કે આ જે દ્રવ્ય આદि નિમિત્ત કે બાહ્ય પદાર્થો જે છે, બીજા દ્રવ્યો જે છે એના નિમિત્ત વશ એટલે કે એનું લક્ષ્ય કરી અને જીવો ને જે કર્મના ફળ જે પ્રાપ્ત થાય છે, તો એ બીજા બાહ્ય દ્રવ્યોના સંયોગો થવા એ કર્મનું ફળ છે ને, તો એ નિમિત્ત કારણ છે. તો એવા ફળ જે છે એ ફળ ની સાથે એનું લક્ષ્ય થાય છે, તો એ જીવ એવા ઉદય ભાવે છે. तो द्रव्य आदि निमित्त के वश से कर्मों के फल का प्राप्त होना उदय है, और जिनके होने में द्रव्य का स्वरूप लाभ मात्र कारण है वह परिणाम है. હવે આ પહેલા જરાક આપણે પેલું લઈ લઈએ, ઉદયિક અને પરિણામિક ભાવની વાત થોડીક લઈ લઈએ. ઔદયિક ભાવ સમજાય છે આપણે કર્મ ઉદયના નિમિત્તે આત્મામાં જે વિકાર ભાવ આત્મા પોતે જે કરે છે તે ઔદયિક ભાવ છે, ને આ પણ આત્માની એક સમય પૂરતી પર્યાય છે, અને અનંતકાળથી આપણે ઔદયિક ભાવે પરિણમી રહ્યા છીએ. આ વાત આપણે જાણીએ છીએ. હજી સુધી આપણે જે કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયો જે પ્રમાણે આવે એની સાથે જોડાઈ અને આપણે ઔદયિક ભાવે થઈએ છીએ. તો આ તો અનાદિનું ચાલ્યું આવે છે. અને અહીંયા પછી પારિણામિક ભાવની વાત લીધી છે. તો પારિણામિક ભાવની વાતને અહીંયા જે લેવામાં આવી છે એ વાતને આપણે પછી લઈએ. અહીંયા આપણે મૂળ વાત જે છે તે મિશ્ર ભાવની લેવી છે, એટલા માટે પછી લઈએ. तो द्रव्यादि निमित्त के वश से कर्मों के फल का प्राप्त होना उदय है, और जिनके होने में द्रव्य का स्वरूप लाभ मात्र कारण है यह परिणाम है. જે થવામાં દ્રવ્યનું સ્વરૂપનો લાભ પ્રાપ્ત થાય એ પરિણામ જે થાય છે,
તો એ ભાવ જે છે એ પરિણામિક ભાવ છે. પોતાના સ્વરૂપને અનુસરીને વાત આપણે હંમેશા કરીએ છીએ, પણ એ સ્વરૂપ શુદ્ધ છે અને એનો લાભ પ્રાપ્ત થાય એવા પરિણામ થાય છે. કેમ કે પોતાનું દ્રવ્ય એવું છે અને દ્રવ્ય અપેક્ષાએ આપણે એને પરિણામિક ભાવ કહીએ છીએ. એને દ્રવ્ય અપેક્ષાએ પરિણામિક ભાવ કહીએ છીએ કે જેથી કરી અને પરિણામ આપણા નિર્મળ થાય છે. અને કહે છે કે जिस भाव का प्रयोजन अर्थात कारण उपशम है, जिस भाव का प्रयोजन એટલે કે જે कारण उपशम है वह औपशमिक भाव है. इसी प्रकार क्षायिक भाव, क्षायोपशमिक, औदैहिक और पारिणामिक भावों की व्युत्पत्ति कहनी चाहिए. ये 5 भाव असाधारण है, इसलिए जीव के स्वतत्व कहलाते हैं. એટલા માટે એને સ્વતત્વ કહેવાય ને એટલા માટે જે ઉપર કહેવામાં આવ્યું અસાધારણ ભાવ એવું જે રીડિંગ આપવામાં આવ્યું એનું કારણ અહીંયા બતાવી દીધું. હવે અહીંયા આગળ કહે છે કે सम्यक दर्शन का प्रकरण होने से उसके 3 भेदों में से सर्वप्रथम औपशमिक सम्यक दर्शन होता है. ये આપણે જાણીએ છીએ. સૌથી પહેલા औपशमिक सम्यक दर्शन થાય. છતાં પણ अतएव औपशमिक भाव को आदि में ग्रहण किया है. એટલા માટે તેથી જ अतएव એટલે તેથી જ औपशमिक भाव को आदि में ग्रहण किया. એટલા માટે सम्यक दर्शन ની અપેક્ષાથી औपशमिक भावને પહેલો લેવામાં આવ્યો. क्षायिक भाव औपशमिक भाव का प्रतियोगी है और એટલે એના પછી થતો ભાવ છે અને संसारी जीवों की अपेक्षा औपशमिक सम्यक दृष्टियों से क्षायिक सम्यक दृष्टि असंख्यात गुणे है. હવે બીજું કારણ એનું એ લીધું. બીજું શા માટે લીધું તો કે औपशमिक भाव જે થાય છે એવા જીવો કરતા क्षायिक भाव જેને થાય છે એ એના કરતા અસંખ્યાત ગણા છે. અને औपशमिक भाव થયા પછીથી આગળ વધી અને એક क्षायिक भाव થવાનો છે તો કહે છે કે એના કરતા અસંખ્યાત ગણા જીવો सम्यक दृष्टिનો જ વિચાર આપણે કરીએ છીએ તો सम्यक दृष्टि કેટલા એમાં જેને ઉપસમ ભાવ હોય એ કેટલા બહુ ઓછા. કેમ કે ઉપસમ ભાવ તો અંતર્મુહૂર્ત જ ટકે છે. એટલે અત્યારે વર્તમાનમાં ઉપસમ ભાવે કેટલા જીવો હશે, કેટલા જીવો હોય તો એના કરતા અસંખ્યાત ગણા क्षायिक भावे છે. અહીંયા કે છે संसारी जीवों की अपेक्षा औपशमिक सम्यक दृष्टियों से क्षायिक सम्यक दृष्टि असंख्यात गुणे है. अतः તેથી औपशमिक भाव के पश्चात એના પછી क्षायिक भाव को ग्रहण किया. એના પછી क्षायिक भाव કહેવામાં આવ્યો. હવે કહે છે કે मिश्र भाव इन दोनों रूप होता है और આ બંને રૂપે છે મિશ્ર ભાવ અને એને આગળ કહે છે કે और क्षायोपशमिक सम्यक दृष्टि जीव औपशमिक और क्षायिक सम्यक दृष्टियों से असंख्यात गुणे होते हैं. क्षयोपशमिक જે सम्यक दृष्टि જે છે એ क्षायिक सम्यक दृष्टि કરતા પણ અસંખ્યાત ગણા હોય છે. એટલે સૌથી વધારે તો सम्यक दृष्टिમાં કયા सम्यक दृष्टि હોય જેમને क्षयोपशमिक सम्यक दर्शन છે એ જ હોય. સૌથી ઓછા औपशमिक હોય કેમ કે એને તો અંતર્મુહૂર્ત માટે રહે છે અને પછી તો એનાથી અસંખ્યાત ગણા क्षायिक सम्यक दृष्टि અને क्षायिक सम्यक दृष्टि કરતા અસંખ્યાત ગુણા જે છે તે क्षयोपशमिक सम्यक दृष्टि છે. અને એ क्षयोपशमिक सम्यक दृष्टि જે છે એ પછી क्षायिक सम्यक दर्शन प्रकट કરી અને પછી આગળ વધે છે. अतः तत्पश्चात मिश्र भाव को ग्रहण किया है. એટલે એ રીતે એના પછી મિશ્ર ભાવને લેવામાં આવ્યો કેમ કે મિશ્ર ભાવની અંદર જ પછી क्षायोपशमिक ભાવ આવે છે. એટલે એ જે છે એ क्षायोपशमिक सम्यक दृष्टि જે છે તે क्षायिक सम्यक दृष्टि करता असंख्यात गणा છે. એટલા માટે એને ત્રીજો લેવામાં આવ્યો છે મિશ્ર ભાવને. अतः तत्पश्चात मिश्र भाव को ग्रहण किया है. इन सब से अनंत गुणे होने के कारण इन सब के अंत में औदैहिक और पारिणामिक भावों को रखा है. અને આના કરતા પણ અનંત ગણા ઔદૈહિક ભાવે જીવો રહ્યા છે. મોટા ભાગે જીવો જે સંસાર પર્યાયમાં છે એ બધા ઔદૈહિક ભાવે જ છે. એટલે એને એના પછી લેવામાં આવ્યો અને પછી પારિણામિક ભાવ લેવામાં આવ્યો. હવે શંકા કરી છે અહીંયા. આ શંકા સમજવાની છે આપણે એટલા માટે આ વાત વાંચી રહ્યા છીએ. શંકામાં કહે છે કે અહીંયા औपशमिक क्षायिक मिश्र औदैहिक पारिणामिक कहा इस प्रकार द्वंद्व समास करना चाहिए. ऐसा करने से सूत्र में 2 च शब्द नहीं रखने पड़ते हैं. पहला तो आ बात ने समझी कि શું કહે છે. તમે મૂળ સૂત્ર તરફ દ્રષ્ટિ કરો તો ખ્યાલ આવે.
અહીંયા 2 વખત ચ, મેં શરૂઆતમાં જે વાત કરી હતી કે 2 વખત ચ નો પ્રયોગ કરવામાં આવ્યો છે મૂળ સૂત્રની અંદર, બરાબર છે. ઔપસમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્ર, પછી મિશ્રશ્ચ, મિશ્ર હોય ચ એટલે મિશ્રશ્ચ, એક ચ અહીંયા મૂક્યો છે. ચ નો અર્થ થાય છે અને અથવા તો તથા. જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકૌ ચ, બીજી વખત. તો આ 2 વખત જે મૂક્યું છે વ્યાકરણની અપેક્ષાથી એને આ જે શંકા કરનાર જે છે એને સુધારવાનું મન થયું કે 2 વખત ચ કરવાની જરૂર ન પડે. આપણને એમ થાય કે એમાં શું મોટી વાત છે, આટલી નાની નાની વાત. આપણને એમ થાય ના, હવે એ જ સમજવાનું છે કે આ જે કઈ શંકાઓ જે સરવાળ સિદ્ધિની અંદર જે મૂકવામાં આવી છે ને કે એ કઈ બહુ સામાન્ય વાત નથી હોતી, એ બહુ સૂક્ષ્મ વાતો હોય છે. સમજાય એટલું સમજવું પ્રયત્ન આપણે કરીએ છીએ. તો 2 ચ મૂકવાની જરૂર ન પડે. એમણે એમ કહ્યું કે ભાઈ આ આખું સળંગ અમુક રીતે લઈ લઈએ તો મૂકવાની જરૂર ન પડે. ઔપસમિક ક્ષાયિક મિશ્ર ઉદયિક पारिणामिक एम लईए तो पछी कि इस प्रकार द्वंद्व एनो समास करिए, द्वंद्व समास करना चाहिए. तो ऐसा करने से सूत्र में 2 च शब्द नहीं रखने पड़ते हैं. હવે એના સમાધાનમાં કહે છે કે ના, ऐसी शंका नहीं करनी चाहिए, क्योंकि सूत्र में यदि च शब्द न रखकर એને ચ શબ્દ ન રાખે અને બધાને ભેગું કહેવામાં આવે તો શું થાય? ચ શબ્દ એટલે અને એમ જે કહેવામાં આવ્યું 2 વખત તથા તથા અથવા તો 2 વખત અને કહેવામાં આવ્યું તો એ ન કરવામાં આવે તો શું થાય? ચ शब्द न रखकर द्वंद्व समास करते भेगू કરીને કે तो मिश्र की प्रतीति अन्य गुणों की अपेक्षा होती. तो मिश्र જે કહેવામાં આવ્યું ત્રીજું એ એની પ્રતીતિ અન્ય ગુણો की अपेक्षा होती એટલે શું? પેલું ઔપસમિક જે છે અને ઔદયિક અને ક્ષાયિક કહ્યું એના પ્રમાણે એક મિશ્રની પ્રતીતિ થતી. तो मिश्र की प्रतीति अन्य गुणों की अपेक्षा होती એટલે શું કે એને એની જે ઉપશમ અને ક્ષાયિક એ બેને અનુસરી અને એની અપેક્ષાથી જે મિશ્રની પ્રતીતિ થતી. આપણને થાય કે એમાં શું વાંધો? મિશ્રની અપેક્ષા એ મિશ્ર જે છે એ ક્ષાયિક અને औपसमिकની અપેક્ષાથી જે કરવામાં આવતા હોત તો શું વાંધો? પણ એનું સમાધાન અહીંયા આપ્યું છે कि ऐसी शंका नहीं करनी चाहिए, क्योंकि सूत्र में यदि च शब्द न कर द्वंद्व समास करते तो मिश्र की प्रतीति अन्य गुण की अपेक्षा होती, किंतु वाक्य में च शब्द के रहने पर उसके प्रकरण में आए हुए औपसमिक और क्षायिक भाव का अनुकर्षण हो जाता है. એટલે ચ શબ્દ કે રહેને પર, ચ શબ્દ રહેવાથી उसके प्रकरण में आए हुए એમાં જ આવેલા औपसमिक અને क्षायिक भावना अनुकर्षण हो जाता है. अनुकर्षण हो जाता है. अनुकर्षण નો અર્થ શું થાય? अनुकर्षण था तो अनुकर्ष, अनुकर्ष ઉપરથી अनुकर्षण થઈ જાય એટલે अनुकर्ष થાય. એટલે વ્યાકરણમાં અર્થ બંધ બેસતો કરવા માટે આગલા વાક્યમાં આવી ગયેલ જે આવી ગયેલ પદ છે એ પદના પછીના વાક્યમાં લેવું તો એ अनुकर्ष, તો એવું अनुकर्षण થાય. પહેલા વાક્ય અર્થબંધ બસતો કરવા માટે આગલા વાક્યમાં આવી ગયેલ પદનું પછીના વાક્યમાં લેવું તો એને अनुकर्ष કહેવાય. ને એવું अनुकर्षण થઈ જાત, તો એવું अनुकर्षण થઈ જાત એમ કહી અને વાત આગળ સમજાવે છે. કે છે कि ऐसी शंका नहीं करनी चाहिए, क्योंकि सूत्र में यदि च शब्द न रखकर द्वंद्व समास करते तो मिश्र की प्रतीति, मिश्र आपने ये रीते समझात कि अन्य गुण की अपेक्षा होती, किंतु वाक्य में च शब्द न रखकर द्वंद्व समास करते तो શું થાય? એ પહેલા તો લીધું, करते तो मिश्र की प्रतीति अन्य गुण की अपेक्षा होती. બીજી વાત છે કે પણ વાક્યમાં ચ શબ્દ રાખ્યો છે ને એટલે કહે છે કે किंतु वाक्य में च शब्द के रखने पर रहने पर उससे प्रकरण में आए हुए औपसमिक और क्षायिक भाव का अनुकर्षण हो जाता है. એને अनुकर्षण થઈ જાય છે. એનો પેલા પદને પછીથી આ સમજમાં આવે છે. હવે આગળ એ વાત કરી તો પછી એમાં પછી શંકા કરે છે કે તો फिर सूत्र में क्षायोपशमिक पद का ही ग्रहण करना चाहिए. તો પછી જો તમે એમ કહો છો કે પેલા બે જે છે એ સહિત એમાં વાત આવે છે
ઉપશમ અને ક્ષાયિક સહિતની વાત આવે છે તો તમારે એકલો ક્ષાયોપશમિક ભાવ ત્રીજો તરીકે લેવો જોઈતો હતો. હવે અહીંયાથી આપણી વાત શરૂ થાય છે. આજે વાત કરી કે ભાઈ સીધે સીધેમાં ચ શબ્દ મૂકી અને વચ્ચે મૂકવામાં આવે છે. એનું કારણ એ છે કે એ પ્રમાણે કરવામાં આવે અને એટલે એ આગળના પદ સાથે સંકળાયેલું છે. ઉપશમ અને ક્ષાયિક સાથે સંકળાયેલો આ જે મિશ્ર ભાવ છે એવો એનો અર્થ લેવો છે, એટલા માટે ચ શબ્દ મૂકવામાં આવ્યો છે. એટલી વાત તો સમજાઈ આપણને. તો પછી એમણે એમ કહ્યું કે પછી એમને તમારે એમાં ઉપશમ અને ક્ષયને ભેગા કરીને ક્ષાયોપશમિક ભાવ જ લેવો હતો, તો પછી એમાં મિશ્ર શું કરા લીધું? પ્રશ્ન આ છે અને આપણે એ સમજવાનું છે. એમાં એક વાત અહીંયાથી જે સરવાળ સ્થિતિમાં જે છે એ વાત સંકલનમાં નથી, એટલે આ વાત આપણે લઈએ છીએ. તમને એમ થશે કે આટલી બધી શુક્રાલય વાત લીધી છે, સીધું ગુજરાતીમાંથી વાંચો ને કદાચ તમને એમ પણ થાય, પણ પ્રભુ આ એક નવી વાત છે અને જેમને ખૂબ તત્વ વિશે જાણવાની જિજ્ઞાસા છે, જેમને એમ થાય કે આવી વાત, એમને માટે આ વાત આપણે ન લઈએ તો અધૂરું રહી જાય. જેટલાને જેટલું સમજાય એટલું કઈ વાંધો નથી, જેટલું સમજાય એટલું પણ સારું છે. તો કે છે એટલે ચ શબ્દ લેવાથી એનું અનુકર્ષણ એટલે આગલા પદના અનુસંધાનમાં અનુસરીને વાત લેવી છે, એટલે એ આવી જાય છે. તો કે ક્ષયોપશમિક લેવો હતો શબ્દ શંકા, તો फिर सूत्र में क्षयोपशमिक पद ही ग्रहण करना चाहिए. આપણને ત્યાં સુધી એમ લાગે હા એમ જ કરવું છું, તો પછી ઉપશમ ક્ષય અને પછી ક્ષયોપશમ. તો કે છે કે નહીં, હવે જે સમાધાન આપ્યું છે એ સાંભળો. समाधान के नहीं, क्योंकि क्षयोपशमिक पद के ग्रहण करने में गौरव है. क्षयोपशमिक बहु मोटी बात है, गौरव है. अतः इस गौरव है, अतः તેથી इस दोष को दूर करने के लिए क्षयोपशमिक पद का ग्रहण न करके मिश्र पद रखा है. એ તો બહુ મોટી ગૌરવની વાત થઈ જાય છે ક્ષયોપશમિક ભાવ. તો પછી તો બધાને એ પ્રમાણે આવી જશે. તો કે છે કે ના, એટલે એ ક્ષયોપશમિકને બદલે મિશ્ર પદ લેવામાં આવ્યું છે. તો મિશ્ર શુક્લા મિશ્ર વચ્ચે ઘુસાડ્યું, આપણને પ્રશ્ન થાય. તો કે છે કે दोनों की अपेक्षा से मिश्र पद मध्य में रखा है. કેમ કે પાછળ ઔદયિક પણ લેવાનું છે ને, એટલે ઔદયિક પણ પાછળ લેવું છે, એટલે મધ્યમાં કહેવાય ને. પહેલા બે ઉપશમ ક્ષાયિક, પછીથી ઔદયિક પારિણામિક લીધા છે અને એની મધ્યમાં વચ્ચે મિશ્ર લીધું છે. तो तथा હવે બીજી વાત લીધી છે, तथा औदयिक और पारिणामिक भावों के साथ भव्य के भी होता है. हाँ पलटी रह गई. हाँ, दोनों की अपेक्षाएं मिश्र पद मध्य में रखा है. औपशमिक और क्षायिक भाव भव्य के ही होते हैं. આ વાત બરાબર છે. औपशमिक भाव અને क्षायिक भाव કોને થાય? ભવ્ય જીવને થાય, બરાબર છે. किंतु मिश्र भाव अभव्य के भी होता है. આટલી વાત મહત્વની છે. किंतु मिश्र भाव अभव्य के भी होता है. આ જ્યારે આપણને એ વિચારમાં આવ્યું ન હોય એવી આ નવી વાત, મહત્વની વાત છે. મિશ્ર ભાવ અભવ્ય કે ભી હોતા હૈ. હવે આના સંબંધી ચિંતન કરવા જેવું છે કે મિશ્ર ભાવ જો ક્ષયોપશમિક નથી કયો, મિશ્ર ભાવ અભવ્ય કે હોતા હૈ, તો શું આ છઠ્ઠો ભાવ છે? ના, છઠ્ઠો ભાવ પણ નથી. ભાવ 5 જ કયા છે, 4 જે છે તે પર્યાય રૂપ છે અને પછી પાંચમો પારિણામિક ભાવ છે. મિશ્ર શબ્દ મૂકવા પાછળનું આ રહસ્ય અહીંયા સમજાયું છે કે મિશ્ર શબ્દ મૂકીએ છીએ તો એમાં જે ક્ષયોપશમિક જે છે એ તો ગૌરવવંત ભાવ છે. તો જેને આ જે ભવ્ય જીવો હોય એને જ એક ક્ષયોપશમિક ભાવ જે છે તે થાય છે. પણ મિશ્ર મૂક્યો એટલે એવો ભાવ, એ મિશ્ર ભાવ એ અભવ્યને પણ થાય છે. તો હવે એ સંબંધી આપણે જાતે વિચાર કરવાનું કે આવો મિશ્ર ભાવ અભવ્યને પણ થાય છે. અને એ વાતનો જ્યારે વિચાર કરીએ છીએ તો ખ્યાલમાં આવે છે કે એટલા માટે જ એ અભવ્ય જીવ જે છે એ આપણે 12 અંગના જ્ઞાનમાંથી જે વાત કરવામાં ગુરુદેવ ઘણી વાર વાત કરે છે કે 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન અભવ્યને થઈ શકે. એ વાત આના ઉપરથી ખ્યાલ આવે છે કે એટલું જ્ઞાન ક્યારે થઈ શકે, એની એટલી કંઈક તો એની એટલી કેપેસિટી હોવી જોઈએ ને. તો એ મિશ્ર ભાવ સુધી એ પહોંચે છે. મિશ્ર ભાવ અભવ્ય કે ભી હોતા હૈ. આ મિશ્ર ભાવ એમાં આપણે જરાક વિચાર કરીએ તો એ ક્ષય તો છે જ નહીં, અને ઉપશમ કંઈક અંશે કાંઈક હોવું જોઈએ, અને છતાં એ ક્ષયોપશમ નથી. એ ક્ષયોપશમ નથી.
ક્ષયોક્ષમ ભાવ તો ભવ્યને થાય છે, કિંતુ મિશ્ર ભાવ જે છે એ અભવ્યને થાય છે. આ નવી વાત છે, મહત્વની વાત છે. આપણે ક્યારેય સમજ્યા નથી, ક્યારેય આપણે એ સંબંધી વિચાર પણ નથી કર્યો. એટલે આ વાત આપણે વિચારવાની છે કે આવું પણ થાય. એના ઉપરથી એક બોધપાઠ લેવાની વાત મને યાદ આવી, એટલે મેં આ વાત લીધી છે કે આપણને ઘણીવાર એમ થાય કે બહુ આગળ વધીએ, આપણે આ બધા શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, ગુરુદેવની વાણી સાંભળતા હોય, એને એકદમ હૃદયને સ્પર્શી જાય ત્યારે આપણને કાંઈક એવી રીતે ભાવ થઈ જાય છે આપણને કંઈક, અને એને કારણે કોઈક વખત આપણને એમ લાગે કે બસ હવે મને સમજાઈ ગયું, મને ખ્યાલ આવી ગયો, અનુભવ થઈ ગયો, એવું પણ કાંઈક થઈ જાય છે. પણ એ મિશ્ર ભાવ છે, એ મિશ્ર ભાવ છે. કાંઈક ઉપશમ છે, પણ કાંઈક એવો ઉપશમ નથી કે જેને કારણે આપણને મિથ્યાત્વ ગયું હોય એવો ઉપશમ નથી થયો. કેમ કે ઉપશમ ભાવ તો શુદ્ધ જેવો જ છે. અને એટલા માટે હવે પાણીનું ઉદાહરણ યાદ કરીએ કે જે ઉપરથી આચરેલું પાણી હતું એ તો શુદ્ધ જેવું જ હતું, તો શુદ્ધ તરીકે લઈ લીધું. પણ પછી જે છે એની અંદરની વાત જે લેવામાં આવી, કઈક અંશે પેલી મલિનતા વગેરેની વાત લીધી હતી, એ કરીએ છીએ આપણે. તો એ રીતે કાંઈક જે છે, જે સૌથી નીચેનું પાણી, જે કાદવ સહિતનું પાણી જે છે, એની નજીકનું જે પાણી જે છે એ મિશ્રની સમજવા માટે એ આપણને ઉદાહરણ તરીકે ખ્યાલમાં આવે છે કે ઓહો, આવો મિશ્ર ભાવ ને એમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. મિશ્ર ભાવ તો અભવ્યને પણ હોય. આપણે તો અહીંયા ક્ષયોક્ષમિક ભાવની વાત લેવી છે. दोनों की अपेक्षा मिश्र पद मध्य में रखा है, औपशमिक और क्षायिक भाव भव्य ने એને તો એ જ હોય છે ને, એટલે જ પછી क्षयोक्षमिक भाव પણ એને છે. किंतु मिश्र भाव अभव्य के भी होता है तथा औदैहिक और पारिणामिक भावों के साथ भव्य के भी होता है. भव्य ने પણ આવો મિશ્ર ભાવ હોય, જેને ઔદૈહિક ભાવ છે એને એવા ભવ્ય જીવોને પણ એવો મિશ્ર ભાવ હોય છે. એટલે એના ઉપરથી આપણને સમજાય છે કે જે મિશ્ર ભાવ જે છે એ પૂરેપૂરો એવો ક્ષયોક્ષમિક ભાવ નથી. એટલે કે છે ને કે જે ઔક્ષમિક અને ક્ષાયિક ભાવ જે છે એ તો ભવ્યને જ હોય, એ તો સમજાય છે. પરંતુ મિશ્ર ભાવ જે છે તે અભવ્યને પણ હોય છે, અને એ મિશ્ર ભાવ જે છે તે એ औदैहिक और पारिणामिक भाव के साथ, હજી આપણને ઔદૈહિક ભાવ પણ હોય, પારિણામિક ભાવ હોય, એની સાથે ભવ્યને પણ હોય છે. તો શંકા કરે છે કે ભાવો કે પછી બીજી વાત લીધી છે શંકાની વાતમાં, એમાં તો લિંગની અપેક્ષાથી, વ્યાકરણની અપેક્ષાથી વાત લીધી છે. भावों के लिंग और संख्या के समान स्वतत्व पद का वही लिंग और संख्या प्राप्त होती है. भावोना लिंग અને સંખ્યા કે સમાન સ્વતત્વ પદના એ જ લિંગ અને એ જ સંખ્યા હોય છે. તો કે છે ના, એમ નથી હોતું. क्योंकि जिस पद को जो लिंग और संख्या प्राप्त हो गई है उसका वही लिंग और संख्या बनी रहती है. स्वतत्व का व्युत्पत्ति लभ्य अर्थ है स्वयं तत्व, स्वतत्वम એટલે स्वतत्व. जिस वस्तु का जो भाव है वह तत्व है और स्वतत्व स्वतत्व है. એના વિશે થોડીક વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આપણે જ્યાં થોડીક વાત બાકી રહી છે એને પૂરી કરીએ છીએ. તો આ જે મિશ્ર ભાવની વાત હતી એના ઉપર આપણે આજે પ્રકાશ વધારે પાડવો છે, એટલા માટે એને વધારે વાંચનમાં લીધું. તો અહીંયા હવે પારિણામિક ભાવની વાત કહે છે. તો પારિણામિક એટલે સહજ સ્વભાવ, ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એક રૂપ કાયમ રહેનાર ભાવ, જેને આપણે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય કહીએ છીએ, પણ છતાંય એને કારણે પરિણમન થાય છે, એટલે એ અપેક્ષાથી પણ સાથે વાત લીધી છે. તે પારિણામિક ભાવ છે. અને પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદૈહિક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક કહેતા જ પરિણમે છે એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે કે દ્રવ્ય ગુણ નું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. કોઈની એને અપેક્ષા નથી. દ્રવ્ય ગુણને એનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય ગુણ અને નિરપેક્ષ પર્યાય રૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિક ભાવ કહે છે. પછી પારિણામિક ભાવ 3 પ્રકારનો છે, એની વાત પછીથી આવશે. અને હવે એના સંબંધી આગળ આપણે પારિણામિક ભાવ સંબંધીની વાત લઈએ છીએ. એમાં પહેલી વાત એક લીધી છે અહીંયા કે જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે.
સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિ જ્ઞાન આદિ તથા કેવળ જ્ઞાન આદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. મૂળ ભાવ જે છે તે જ પારિણામિક ભાવ છે. જે બીજી બધી જે છે તે ગુણોના એ બધા જેટલા પ્રમાણે ઉઘાડ છે એ પ્રમાણે, એટલે શરૂઆતમાં જે વાત લીધી કે કોઈ પણ ગુણ જે છે એનો પૂર્ણ ઉઘાડ થાય છે તો એક ક્ષાયિક ભાવ છે. તો આ મતિ જ્ઞાન જે છે એ જ્ઞાનનો એ પૂરેપૂરો ઉઘાડ નથી. કેવળ જ્ઞાન છે એ જ્ઞાનનો ક્ષાયિક ભાવ છે. એટલે મતિ જ્ઞાન આદિ એ જે છે તથા કેવળ જ્ઞાન આદિ છે એ બધું શું છે તો કે એ પર્યાયો છે, એ અવસ્થાઓ છે, આ ક્ષાયિક ભાવની અવસ્થા છે. અને એ પારિણામિક ભાવ નથી. પારિણામિક ભાવને અહીંયા દ્રવ્ય તરીકે લેવામાં આવ્યો છે. તો આજના સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પારિણામિક ભાવ વગેરેની પાંચે ભાવો શું છે એની વધારે વિસ્તારથી વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.